નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ મેથ્સ પાવરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 સાયન્સ વિષય ગણિતમાં એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ગણ, જે આપણું ચેપ્ટર નંબર 1 ગણ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સેટ્સ। તો સૌપ્રથમ જે આપણું ચેપ્ટર નંબર 1 એટલે કે ગણ, જે આપણે વાર્ષિક પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 1 માર્ક્સના 2 ક્વેશ્ચન, કેટલા 1 માર્ક્સના 2 ક્વેશ્ચન અને 2 માર્ક્સના પણ 2 ક્વેશ્ચન, એમ કુલ 4 ક્વેશ્ચન 6 માર્ક્સમાં પૂછવામાં આવે છે। 1 માર્ક્સના 2 ક્વેશ્ચન અને 2 માર્ક્સના પણ 2 ક્વેશ્ચન, એટલે ટોટલ 2 માર્ક્સના 2 ક્વેશ્ચન 4 માર્ક્સ અને 1 માર્ક્સના 2 ક્વેશ્ચન, એટલે કે 2 માર્ક્સ 4 ને 2 6 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે। જે 1 માર્ક્સના ક્વેશ્ચન જે આપણા એમસીક્યુ અથવા શોર્ટ ક્વેશ્ચન પૂછાશે અને 2 માર્ક્સનો ક્વેશ્ચન થિયરિકલ ક્વેશ્ચન પૂછાશે। તો સૌપ્રથમ ગણ એટલે શું? ગણ શું છે? તો કે ગણ એટલે કે સુનિશ્ચિત સંખ્યાઓનો સમૂહ। ગણને શું કહેવાશે? સુનિશ્ચિત સંખ્યાઓનો સમૂહ એટલે કે ગણ। એટલે સુનિશ્ચિત સંખ્યાઓ એટલે કેવી? જેમ કે આપણે જોઈએ કે એક ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ બેઠેલા છે, તો 50 વિદ્યાર્થીઓનો સમૂહ એટલે કે એને શું કહેવાશે? ગણ કહેવાશે। ધારો કે આપણે આજુબાજુમાં કોઈ જેટલી વસ્તુઓ દેખાતી હોય એ વસ્તુઓનો આપણે ગણ બનાવી શકીએ। જેમ કે પછી પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો પ્રાકૃતિક સંખ્યાઓનો પણ આપણે ગણ બનાવી શકીએ। વાસ્તવિક સંખ્યાઓ છે તો એનો પણ ગણ બનાવી શકીએ। એક વર્ષમાં 12 મહિનાઓ આવે છે, તો 12 જે સંખ્યાઓ મહિનાઓ છે એનો પણ ગણ બનાવી શકીએ। જે સુનિશ્ચિત હોય છે કે જે પહેલેથી ફિક્સ હોય કે જે સંખ્યાઓ બદલી ન શકાતી હોય અથવા જે વસ્તુ બદલી ન શકાતી હોય, તો એને શું કહેવાય છે? કે સુનિશ્ચિત સંખ્યા અથવા વસ્તુઓનો સમૂહ, જેને શું કહેવામાં આવે છે? ગણ કહેવામાં આવે છે। ગણને હંમેશા છગડીયા કૌંસમાં દર્શાવાય છે। સામો દર્શાવી શકાય? છગડીયા કૌંસની અંદર દર્શાવી શકાય છે। તેના પછી હવે ગણ, તો ગણને કંઈક નામ તો સ્પેસિફાય આપવું પડશે। તો ગણનું સ્પેસિફાય નામ કેપિટલ આલ્ફાબેટ આપી શકાય છે। જેમ કે ગણને કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ D અપ ટુ સો એન્ડ સો વગેરે જેવા નામથી દર્શાવાય છે। એટલે કે આપણે લખી શકીએ કેપિટલ A બરાબર છગડીયા કૌંસમાં જે વસ્તુ આવતી હોય તે। પછી આ ગણ હતો, ગણની અંદર જે ઘટકો છે એટલે કે સભ્યો છે તેને આપણે સ્મોલ ABCD એટલે કે સ્મોલ આલ્ફાબેટ વડે દર્શાવી શકીએ છીએ। એટલે કે ગણના ઘટકો અથવા તો સભ્યોને સ્મોલ A, સ્મોલ B, સ્મોલ D, સ્મોલ C, D અથવા વગેરે વડે દર્શાવી શકાય છે। એટલે આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે। ગણ શું છે? કે સુનિશ્ચિત સંખ્યા અથવા વસ્તુઓનો સમૂહ છે, જેને કર્લી બ્રેકેટ એટલે કે છગડીયા કૌંસ વડે દર્શાવવામાં આવે છે। સ્પેસિફાઈ ગણનું નામ શું આપી શકાય? કેપિટલ આલ્ફાબેટ આપી શકાય છે। અને ગણની અંદર રહેલા ઘટકો અથવા સભ્યો, જેને આપણે સ્મોલ ABCD વડે દર્શાવી શકીએ છીએ। તો આ તો આપણે ગણની સવિસ્તાર માહિતી। હવે આપણે જોઈએ કે સૌપ્રથમ આપણે સંખ્યાઓનો આર્થિક ખ્યાલ હોવો જોઈએ, તો આપણે ગણમાં તેને વાપરી શકીએ। જેમ કે પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા। કઈ? તો કે પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર, કે નેચરલ નંબરને ગણમાં દર્શાવવો તો કેવી સંખ્યાઓ ચાલુ થશે? 1 થી ચાલુ થશે। 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી। આ આપણે શું થઈ ગઈ? અપ ટુ 100 એન્ડ 100 લખીએ તો આ થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એટલે 1 થી ઇન્ફિનિટી। એના પછી આપણે લઈએ પૂર્ણ સંખ્યા। કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર, જેને આપણે W વડે દર્શાવીએ છીએ, કેપિટલ સંખ્યા વડે દર્શાવીએ છીએ, W વડે દર્શાવીએ છીએ, જેની અંદર શું થશે? 0 નો પણ સમાવેશ થાય છે અને પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે। એટલે આપણે લખી શકીએ 0 1 2 3 4 અપ ટુ 100 એન્ડ 100, જે પણ આપણે છગડીયા કૌંસમાં દર્શાવીએ છીએ, તો આ પણ ગણ કહેવાય છે। તેના પછીની છે પૂર્ણાંક સંખ્યા। કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા, જેને આપણે અંગ્રેજીમાં ઇન્ટીજર કહીએ છીએ, જે આપણે કેપિટલ Z વડે દર્શાવીએ છીએ। તો પૂર્ણાંક સંખ્યામાં કેવી આવી શકે? 0 આવી શકે, ધન આવી શકે અને ઋણ પણ આવી શકે। એટલે કે વચ્ચોવચની સંખ્યા 0, 0 થી જમણી બાજુ એટલે કે ધન સંખ્યાઓ,
0 થી ડાબી બાજુ એટલે કે ઋણ સંખ્યાઓ 100 and 100 સંખ્યાઓ દર્શાવીએ એ પણ ગણ સ્વરૂપે દર્શાવી શકાય છે. તેના પછી સમય સંખ્યા. કેવી સંખ્યા? સમય સંખ્યા. સમય સંખ્યાને આપણે કેપિટલ Q વડે દર્શાવીએ છીએ. તો કેપિટલ Q એટલે કેવી? સમય એટલે કે ભાગાકારનું સ્વરૂપ ધારણ કરતી હોય P/Q ના ફોર્મમાં, તો એને આપણે સમય સંખ્યા કહીએ છીએ. તો સમય સંખ્યાને કોના વડે દર્શાવીશું? P/Q, જ્યાં P આપણો કોઈક ઇન્ટીજર હશે તેમજ Q શું હશે? નોન ઝીરો સંખ્યા. કેમ કે જો 0 લઈએ તો છેદમાં 0 આવે તો આપણે એ શક્ય નથી, એટલા માટે Q is not equals to 0. પરંતુ શું હશે? અથવા તો Q ની કિંમત કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકાય 0 સિવાયની. તો આ પણ એક પ્રકારનું શું થશે? ગણ બનશે. તેના પછી ધારો કે વાસ્તવિક સંખ્યાઓ લઈએ. કેવી સંખ્યાઓ લઈએ? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર. રિયલ નંબરને આપણે R વડે દર્શાવીએ છીએ. જેમાં કેવી સંખ્યાઓ આવશે? તો જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા પણ આવી શકે, પૂર્ણ સંખ્યા પણ આવી શકે, પૂર્ણાંક સંખ્યા પણ આવી શકે, સમય સંખ્યા પણ આવી શકે, અસમય પણ સંખ્યા આવી શકે. બધી સંખ્યાઓ ભેગી કરીએ તો એ પણ શામાં આવે છે? વાસ્તવિક સંખ્યા. એટલે એને પણ ગણમાં દર્શાવી શકીએ છીએ. આપણી સંખ્યા બાકી રહી કઈ? તો કે અસમય સંખ્યા. કેવી સંખ્યાઓ? અસમય સંખ્યા, જેને આપણે એટલે કે એને અંગ્રેજીમાં કહેવાય છે ઇરેશનલ નંબર, જેને સમય સંખ્યા એટલે કે રેશનલ નંબર. હવે ઇરેશનલ નંબરને આપણે કેપિટલ T વડે દર્શાવીએ છીએ. તો કેપિટલ T ની અંદર કેવી સંખ્યાઓ હશે? જેનું વર્ગમૂળ ન નીકાળી શકાય તેવી અથવા તો પોઈન્ટ વાળી સંખ્યાઓ. એવી સંખ્યાઓ શામાં આવશે? અસમય સંખ્યા. જેમ કે આપણે ઉદાહરણ લખીએ કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, માઈનસ વર્ગમૂળ 7, 1/7 ની 1/5, પછી પાઈ છે, સ્મોલ e છે, કેમ કે પાઈ એટલે 3.14 જે પોઈન્ટમાં આવે છે, e એટલે 2.71 જે પણ પોઈન્ટમાં આવે છે. આ બધી સંખ્યાઓને ગણમાં દર્શાવીએ તો એ આપણે શું થશે? અસમય સંખ્યાઓનો ગણ થશે. તો દરેકે દરેક સંખ્યા આપણે દર્શાવી શકીએ છીએ. તેના ઉપરાંત ધારો કે જેવું હોય, હવે આમાં પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યામાં આપણે ફક્ત ધન પૂર્ણાંક સંખ્યા લેવી હોય. કેવી લેવી હોય? ધન પૂર્ણાંક સંખ્યા. ધન પૂર્ણાંક સંખ્યા જેને આપણે ગણમાં દર્શાવવું હોય તો પહેલા તો ધન પૂર્ણાંક છે તો પૂર્ણાંક સંખ્યાને આપણે z વડે દર્શાવીએ છીએ અને ધન લેવાની છે એટલા માટે z+. z ની ઉપર પ્લસ કરવામાં આવે એનો અર્થ શું છે? કે z ની ફક્ત કેવી લેવાની છે? ધન પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે. તેના પછી ધારો કે ધન વાસ્તવિક સંખ્યાઓ લેવી હોય. કેવી? ધન વાસ્તવિક સંખ્યાઓ એટલે કે તો આપણે શાના વડે દર્શાવીશું? વાસ્તવિક સંખ્યા r છે પરંતુ ધન વાસ્તવિક સંખ્યા. રેડી? હવે ધારો કે એવું કહીએ વાસ્તવિક સંખ્યાઓમાં 0 નથી લેવો, એના સિવાયની બધી સંખ્યા લઈ, અથવા તો ધન વાસ્તવિક સંખ્યા અને 0 પણ લેવો છે. પહેલા આપણે શું લખીએ કે વાસ્તવિક સંખ્યાઓમાં 0 નો સમાવેશ કરવો નથી. તેને શાના વડે દર્શાવીએ? r માઈનસ જે સંખ્યા નથી જોઈતી અને આપણે છગડીયા કૌંસમાં લખી શકાય. એટલે કે વાસ્તવિક સંખ્યાઓ બધી જ લેવાની છે પરંતુ 0 નો સમાવેશ થશે નહીં. પછી એમ કેવું હોય કે ધન વાસ્તવિક સંખ્યાઓ લેવી છે પરંતુ અંદર 0 ને પણ ઇન્ક્લુડિંગ કરવો છે. કેવી લેવી છે? ધન વાસ્તવિક સંખ્યાઓ તો ધન વાસ્તવિક સંખ્યાઓ ચાલુ કરી ક્યાં થાય? આપણે અહીંથી ચાલુ થાય 1 2 3 4 5 up to 100 and 100 થી, અથવા પોઈન્ટ વાળી પણ આવી શકે, વર્ગમૂળ વાળી પણ આવી શકે, પરંતુ 0 પણ ઇન્ક્લુડિંગ કરવો છે તો શું લખાય? r plus union 0. આનો શું છે કે ધન વાસ્તવિક સંખ્યાઓ તો લેવાની જ છે, એની સાથે સાથે 0 પણ લેવાનો છે. તો આ બધી સંખ્યાઓને પણ આપણે ગણમાં દર્શાવી શકીએ છીએ. કેમ કે આ બધી સંખ્યાઓ કેવી છે? સુનિશ્ચિત સંખ્યા અથવા સુનિશ્ચિત વસ્તુ છે. અહીંયા સુનિશ્ચિત અંકો કરેલા છે કે આટલા જ અંકો આવે છે, એટલા માટે આ બધી જે સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, ધન વાસ્તવિક સંખ્યા, ધન પૂર્ણાંક સંખ્યા, આ બધી સંખ્યાઓ ગણ સ્વરૂપે દર્શાવી શકાય છે. કેમ કે તે સુનિશ્ચિત અંકો અથવા સંખ્યાઓનો સમૂહ છે. માટે બધી સંખ્યાઓ કેવી છે? ગણમાં દર્શાવી શકાય છે. હવે આપણે ગણને અલગ અલગ પદ્ધતિઓમાં દર્શાવી શકાય છે. તો ગણને દર્શાવવાની બે પદ્ધતિ છે. પ્રથમ પદ્ધતિ છે યાદીની રીત અને બીજી પદ્ધતિ છે ગુણધર્મની રીત, જે બંને એકબીજા સાથે સંકળાયેલી છે. જો યાદીની રીતમાં આપેલું હોય તો ગુણધર્મની રીતમાં ફેરવવાનું છે, અને જો ગુણધર્મની રીતમાં આપેલું હોય તો તેને યાદીની રીતમાં ગણને ફેરવવાનું થશે. તો સૌપ્રથમ યાદીની રીત, જેને અંગ્રેજીમાં કહેવાય છે રોસ્ટર ફોર્મ અથવા તો પછી ટેબ્યુલર ફોર્મ. તો જો કે યાદીની રીતમાં શું હોય છે? તો
તો કે યાદીની રીતમાં ગણના બધા જ ઘટકોની શું બનાવવામાં આવે છે? યાદી બનાવવામાં આવે છે. એટલે કે દરેકે દરેક ઘટકો હોય એને આંકડાકીય માહિતી હોય કે પછી વસ્તુઓનો સમૂહ હોય એને ગણમાં દર્શાવીએ તો એને શું કહેવામાં આવે છે? યાદીની રીત. જેમ કે a બરાબર કોઈક આપણે ઉદાહરણ લઈએ કે 1 2 3 4, તો શું કર્યું? 1 થી 4 સંખ્યાઓ છે તેની યાદી બનાવી આપણે છગડીયા કૌંસમાં દર્શાવ્યું, જેને શું કહેવામાં આવે છે? યાદીની રીત. હવે એના કઈક અમુક નિયમો છે કે ગણમાં ઘટકોના ક્રમનું કોઈ મહત્વ હોતું નથી. એટલે કે જો ઘટકો આપેલા છે આડાઅવળા કરવામાં આવે તો પણ ચાલે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે a બરાબર 1 થી 4 ઘટકો છે એવું લખીએ કે 3 1 4 2, તો પણ એનું એ જ છે. આમાં અને આ ગણમાં કોઈ પણ પ્રકારનો ફેર છે નહીં. અહીંયા પણ 1 2 3 4 છે, અહીંયા પણ 1 2 3 4 છે, પરંતુ શું છે? ક્રમનું કોઈ મહત્વ હોતું નથી. એના પછીનો બીજો નિયમ છે, ગણમાં ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. શું કહ્યું છે? ગણની અંદર જ્યારે દર્શાવીએ, ભલે આપણી પાસે સંખ્યા મોટી હોય અથવા અંક મોટો અથવા પુનરાવર્તન થતું હોય, પરંતુ જ્યારે આપણે એને ગણમાં દર્શાવીએ છીએ ત્યારે તેનું પુનરાવર્તન થઈ શકતું નથી. જેમ કે આપણે ઉદાહરણ લઈએ, કોઈ નામ લઈએ, ધારો કે નરેન્દ્ર. નરેન્દ્ર નામનો જે શબ્દ છે તેને આપણે ગણમાં દર્શાવવું હોય તો ધારો કે આપણે ગણમાં દર્શાવીએ તો જોઈએ કે n છે તો n આવી ગયો, પછી અલ્પવિરામ a, અલ્પવિરામ r, અલ્પવિરામ e, અલ્પવિરામ. જો n આવ્યો છે, n આપણે પુનરાવર્તન કરી શકાતું નથી. 2 વખત આવે કે 3 વખત આવે, ફક્ત આપણે ગણમાં એક જ વખત દર્શાવી શકીએ એટલે n નહીં આવે. પછી અલ્પવિરામ d, પછી r પણ નહીં આવે કેમ કે r આવી ગયો, અને a પણ નહીં આવે એટલે a પણ આવી ગયો. તો આની અંદર ગણમાં કેટલા ઘટકો થશે? એ નરેન્દ્ર શબ્દ હતો તેને ગણમાં દર્શાવીએ તો n, a, r, e અને d રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ઘટકોનું પુનરાવર્તન કરી શકતા નથી, જેને આપણે યાદીની રીતે ઓળખીએ છીએ. એના પછી છે બીજા નંબરની રીત, ગુણધર્મની રીત. ગુણધર્મની રીત એટલે કે જેને અંગ્રેજીમાં કહેવાય છે સેટ બાયડર ફોર્મ, કે જેની અંદર શું હોય છે કે ગુણધર્મની રીતમાં ગણના બધા જ ઘટકોનો એક સામાન્ય ગુણધર્મ હોય છે, માટે તેને ગુણધર્મની રીત કહેવામાં આવે છે. અને તે ગુણધર્મ ન ધરાવતા હોય તે ઘટકોનો સમાવેશ ગણમાં કરવામાં આવતો નથી. જેમ કે આપણે ઉદાહરણ લીધું કે a બરાબર 1 2 3 અને 4, કે જેની અંદર બધાનો ગુણધર્મ સામાન્ય હોય છે. તો આપણે શું જોવાય છે કે ગુણધર્મ દેખો કેવો ગુણધર્મ છે કે સંખ્યા 1 થી ચાલુ થાય છે અને 4 સુધી જઈને પૂરી થઈ જાય છે. એટલે કે 4 થી મોટી સંખ્યાઓ નથી અને 1 કરતા નાની સંખ્યા નથી. આપણે એવું કહી શકીએ તો બધી સંખ્યાઓ કેવી છે? ધન સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓ કેમ કે 1 2 3 થી 4 થી ચાલુ થાય છે એટલે પ્રાકૃતિક સંખ્યા પણ કહી શકાય. પરંતુ કેવી? 5 કરતા નાની છે. તો જો આ આપેલું હતું કઈ રીતમાં? યાદીની રીતમાં આપેલું છે ફોર્મ, આપણે એને ગુણધર્મની રીતમાં ફેરવવું છે. તો બધાનો ગુણધર્મ શું છે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે અને 5 કરતા નાની છે. તો આપણે લખી શકીએ કે a બરાબર x, જ્યાં x ની કિંમત કેવી છે? 5 અથવા 5 કરતા નાની છે. તો આપણે એને ગણમાં દર્શાવી શકીએ છીએ. જે કઈ રીતે દર્શાવ્યું? ગુણધર્મની રીતથી દર્શાવેલ છે. હવે આપણે જોઈએ, ધારો કે કોઈ ઘટક લઈએ, આપણે કહ્યું હતું કે ગણને કેપિટલ અક્ષર વડે દર્શાવવામાં આવે છે અને ગણના ઘટકોને સ્મોલ અક્ષર વડે દર્શાવવામાં આવે છે. તો ધારો કે હું એવું લઉં, કોઈ ગણ a, કોઈ ઘટક a શાની અંદર છે? ગણ a માં છે. ઘટક a જે ગણ કેપિટલ A માં છે. જો આને દર્શાવવું શું થશે? ઘટક a સ્મોલ a છે, કેપિટલ ગણ A માં છે, તો આપણે એવું લખી શકીએ a belongs to a, સ્મોલ a belongs to કેપિટલ A. તેને લખાય વંચાઈશું સ્મોલ a belongs to કેપિટલ A. આનો અર્થ શું છે કે સ્મોલ a ઘટક છે તે ગણ A માં રહેલો છે. એટલે belongs નો અર્થ શું થાય? ની અંદર હોવું અથવા માં હોવું. એટલે કે a belongs to a એટલે કે ગણ ઘટક a કેપિટલ A નામના ગણની અંદર રહેલો છે. અથવા એવું લખીએ કે ઘટક b જે ગણ a માં નથી. તો આના માટે આપણે શું લખી શકીએ કે સ્મોલ b does not belongs to a, કેમ કે ગણ a ની અંદર નથી ને, એટલે આપણે વાંચવું શું થશે? સ્મોલ b does not belongs to કેપિટલ A. એટલે કે જે ઘટક b છે તે ગણ a ની અંદર આવેલો નથી, એટલા માટે શું વચાય?
સ્મોલ બી ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, એટલે કે બિલોંગ્સ ટુ નો અર્થ એવો છે કે તે ઘટકનું તે ગણમાં હોવું, અને ડઝ નોટ બિલોંગ્સ ટુ નો અર્થ છે જે ઘટક આપેલું છે તેનો તે ગણમાં ન હોવું એનો અર્થ થાય છે. એટલા માટે આપણે ગણ હોય તો ગણને આપણે બે રીતે દર્શાવી શકીએ છીએ. પહેલી રીત છે યાદીની રીત અને બીજી રીત છે ગુણધર્મની રીત. જો આપણનું ફોર્મ યાદીની રીતમાં આપેલું હોય તો તેને ગુણધર્મની રીતમાં ફેરવવાનું થશે, અને જો ગુણધર્મની રીતમાં આપેલું હોય તો યાદીની રીતમાં ફેરવવાનું થશે. જેમ કે આપણે અહીંયા ઉદાહરણ લઈએ કે x એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, ગુણધર્મની રીતમાં આપેલું છે, યાદીની રીતમાં ફેરવવું હોય તો આપણે શું કરીએ? x ની કિંમત કેટલી છે? 5 થી નાની અને પ્રાકૃતિક સંખ્યા. 5 થી નાની સંખ્યાઓ કઈ? 4, 3, 2, 1, 0 ના લઈ શકાય. કેમ કે શું કીધું છે? પ્રાકૃતિક સંખ્યા. તો આપણે એને ગણમાં દર્શાવશું. શું મળશે? કેટલા ઘટકો મળશે? 1, 2, 3 અને 4. જે ગુણધર્મની રીતમાં આપેલો તો યાદીની રીતમાં ફેરવ્યો, અને યાદીની રીતમાં આપેલો તો ગુણધર્મની રીતમાં ફેરવી શકીએ છીએ. તો આપણે દરેક દાખલા યાદીની રીતમાંથી ગુણધર્મની રીતમાં અને ગુણધર્મની રીતમાંથી યાદીની રીતમાં ફેરવવાનું થશે. હવે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1, નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે કે નહીં તે ચકાસવાનું છે. સૌપ્રથમ આપણે પહેલો મુદ્દો ભણ્યા હતા કે ગણ એટલે શું? ગણ એટલે કે સુનિશ્ચિત વસ્તુઓ અથવા સંખ્યાઓનો સમૂહ જેને ગણ કહેવામાં આવે છે. જો સુનિશ્ચિત વસ્તુઓ અથવા જો અંકો અથવા સમૂહ હોય તો જ આપણે ગણ બનાવી શકીએ, અધરવાઇઝ બનાવી શકીએ નહીં. તો આપણે જોઈએ કે જો પહેલો પ્રશ્ન શું છે કે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના તમામ મહિનાઓનો સમૂહ. તો આપણે બનાવી શકીએ કે જે અક્ષરથી શરૂ થતા તમામ કેલેન્ડરના મહિનાઓ, જેમ કે કુલ મહિના કેટલા છે? અંગ્રેજી મહિનાઓ 12 મહિનાઓ છે. તો જે અક્ષર કયા કયા ચાલુ થાય છે? ધારો કે પેલો જાન્યુઆરી, તો આપણે ધારો કે બનાવી શકીએ. શું બનાવી શકીએ? જાન્યુઆરી. પછી જેમ કે પછી જૂન, જુલાઈ, પછી આવી રીતના ધારો કે 3 મહિનાઓ બન્યા. તો આપણે જો એને ગણમાં દર્શાવી શકીએ છીએ. કેમ કે જે અક્ષરથી શરૂ થાય એવા 3 મહિનાઓ છે, જે સંખ્યા ગણી શકાય અને સુનિશ્ચિત છે, એટલા માટે આપેલ ગણ છે. શું થશે? ગણ છે આવશે. આપણે ચેક કરવાનું છે કે ગણ છે કે નહીં. ચલો બીજું છે કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. ચલો વિચારો શું કરશો કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે આની અંદર જોઈએ કે અતિ પ્રતિભાશાળી લેખકો કયા છે, અને આખા ભારતમાંથી 10 જ લેખકો પ્રતિભાશાળી ચોઈસ કરવાના છે. તો જો મારી દ્રષ્ટિમાં પણ હું અલગ લેખકો ચોઈસ કરી શકું અને તમે તમારી દ્રષ્ટિમાં અલગ લેખકો ચોઈસ કરી શકો. જે 10 મેં કર્યા છે એ મારી દ્રષ્ટિમાં કમ્પ્લીટ છે, તમારી દ્રષ્ટિમાં તમે જે ચોઈસ કર્યા એ કમ્પ્લીટ છે. શું તો તમારા લેખકો અને મારા લેખકો સમાન થશે? ન થઈ શકે. કેમ કે જે મેં લેખકો ચોઈસ કર્યા છે એ મેં મારી મોનોપોલી દ્વારા ચોઈસ કર્યા છે, અને જે તમે કર્યા છે એ તમે તમારી મેન્ટાલિટી પ્રમાણે ચોઈસ કર્યા છે. તો બંનેની મેન્ટાલિટી સેમ ન હોઈ શકે, એટલા માટે ગણ નથી. કેમ? કેમ કે લેખકો હું ચોઈસ કરું છું એ પણ અલગ હશે અને તમે ચોઈસ કરો છો એ પણ અલગ હશે. બંનેમાં સામાન્ય ગુણધર્મ કંઈ પણ નથી, એટલા માટે ગણ નથી. તેના પછી ત્રીજો પ્રશ્ન છે કે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનો. તો આપણે જોઈએ છીએ કે દર વર્ષે નવા ને નવા ઉત્તમ બેટ્સમેનો આપણને જોવા મળે છે. જેમ કે 2003 ની અંદર અલગ હતા, 2007 ની અંદર અલગ હતા, 2012 ની અંદર અલગ હતા, 2015 ની અંદર અલગ હતા, 2019 ની અંદર અલગ છે. દર વર્ષે અલગ અલગ ઉત્તમ બેટ્સમેનો બનતા રહે છે, એટલા માટે આપણે એને ગણ કહી શકીએ નહીં. કેમ કે જો ઉત્તમ બેટ્સમેન એકનો એક દર વર્ષ માટે રહેતો હોય તો તે ગણમાં સમાવેશ કરી શકાય, પરંતુ દર વર્ષે ઉત્તમ બેટ્સમેનોની ટીમ બદલાઈ જાય છે. જેમ કે આપણે જોઈએ કે 2020 મેચ ખેલાય છે, તો તેની અંદર શું છે? દર વર્ષે શું એની ટીમ ફિક્સ હોય છે? આ વખતે જે ટીમ બનાવી છે એ ટીમ દર વર્ષે ચેન્જ થઈ જાય છે. એટલા માટે ઉત્તમ બેટ્સમેનોની ટીમ આપણે નક્કી કરી શકીએ નહીં. એટલા માટે શું કહેવાય? આપેલ જે વિધાન છે ગણ નથી. તેના પછી તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તો આ ગણ થઈ શકે. કેમ? તો કે ધારો કે આપણે ધોરણ 11 ની અંદર 60 નો ક્લાસ છે, તો 60 નો ક્લાસ છે તો આખા 12 મહિના દરમિયાન એની સંખ્યાઓ એના રહેવાના છે. કેમ કે તેમનું જો સ્કૂલની અંદર નામ ચાલતું હશે તો 60 ના 60 વિદ્યાર્થી રહેવાના છે. શું એમાં કોઈ પ્રકારનો ચેન્જ આવવાનો નથી, એટલા માટે ગણ છે. તેના પછી 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો આપણે ગણી શકીએ 100 થી નાની બધી પ્રાકૃતિક સંખ્યાઓ. ધારો કે
ગણ એ બરાબર લઈએ 1 2 3 4 અપ ટુ 99, જે કેવી છે 100 થી નાની અને પ્રાકૃતિક એટલે કે 1 થી નાની નહીં આવે, 1 થી મોટી આવશે. એટલે આપણે આ સંખ્યાઓને ગણી શકીએ છીએ, એટલે માટે ગણ છે, કેમ કે તે સુનિશ્ચિત સંખ્યા છે એટલા માટે. પછી લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. અહીંયા લેખકની વાત કરવાની છે. લેખક જે મુનશી પ્રેમચંદ છે તેમણે લખેલી અત્યાર સુધીની જેટલી પણ નવલકથા છે તેને આપણે ગણમાં દર્શાવી શકીએ. ભલે સારી લખી હોય ખરાબ લખી એનાથી કોઈ લેવા દેવા નથી, પરંતુ બધી જ નવલકથાઓનો સમૂહ બનાવવાનો છે માટે ગણ છે. એના પછી બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. કેવો કીધું છે? બધા જ યુગ્મ અને પૂર્ણાંક સંખ્યા છે. યુગ્મ લઈએ ધારો કે 2 4 6 8, આ બાજુ તો કે -2 -4 -6 -8 અપ ટુ આ બાજુ પણ દઈ શકાય, આ બાજુ પણ દઈ શકાય. એટલે આ સંખ્યા યુગ્મ સુનિશ્ચિત સંખ્યા છે, જે બેકી સંખ્યા યુગ્મ આવે છે માટે ગણ છે. તેના પછી આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. ધારો કે આ જે પહેલું પ્રકરણ છે ગણ, જેની અંદર ધારો કે આપણે વિચારીએ કે 50 ક્વેશ્ચન છે તો આપણે 50 ક્વેશ્ચન ગણી શકીએ છીએ એટલા માટે ગણ છે. પછી દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. બોલો શું થશે? ગણ થશે તો કે ના થાય? કેમ? ધારો કે મારી દ્રષ્ટિમાં હું જોઉં તો કે વાઘ અને સિંહ અથવા ચિત્તો જે પ્રાણીઓ કેવા છે? ભયાનક છે. પરંતુ એ જ વસ્તુ આપણે ધારો કે નાના 5 વર્ષનું બાળક હોય અથવા તો 2 કે 3 વર્ષનું બાળક હોય, તેને કૂતરાથી પણ ડર લાગતો હોય અથવા બિલાડીથી પણ ડર લાગતો હોય, તો નાના બાળકો માટે કૂતરું, બિલાડી એ એમના માટે ભયાનક પ્રાણીઓ છે, અને આપણા માટે ભયાનક પ્રાણીઓ વાઘ, સિંહ, ચિત્તો એવા છે. એટલા માટે શું બંનેમાં કોમન વસ્તુ છે? નથી થઈ શકતી. એટલા માટે વ્યક્તિ અભિપ્રાય બદલાય છે, એટલા માટે ગણ કહી શકાય નહીં, કેમ કે સુનિશ્ચિત સંખ્યા નથી અથવા સુનિશ્ચિત સમૂહ નથી માટે ગણ નથી. તો આ રીતે આપણે દરેકે દરેક પ્રશ્નનો જવાબ આપી શકીએ કે જો વિધાન આપેલું હોય અથવા એનો જો સુનિશ્ચિત સમૂહ નક્કી કરી શકતા હોય અથવા સુનિશ્ચિત સંખ્યા અથવા અંક નક્કી કરી શકતા હોય તો એ ગણમાં આવે છે, અને જો સુનિશ્ચિત સમૂહ નક્કી ન થતો હોય તો એ ગણમાં આવતું નથી. તો આ રીતે આપણે દરેક પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ.